જીવનમાં જો યોગ્ય પાત્ર મળી જાય તો કાયમ વેલેન્ટાઇન ડે, જો આળસુ પાત્ર મળી જાય તો કાયમ લેબર ડે, જો પરિપક્વ પાત્ર મળી જાય તો કાયમ મધર્સ ડે, અને જો અપરિપક્વ પાત્ર મળી જાય તો કાયમ ચાઇલ્ડ ડે, ને મિત્રો હચોડું ન મળે ને તો કાયમ ઇન્ડિપેન્ડન્સ ડે. હમણાં એક બેન એના પતિને કહેતા હતા, એ તમને કહું સાંભળો છો, આપણો સંસાર રથ સુખેથી ચાલે એ માટે હું શું શું રહું છું તમને ખબર છે? એકાદશી રહું છું, પૂનમ રહું છું, રામનવમી રહું છું, વડ સાવિત્રી રહું છું. તમે કઈ રહ્યો છો? એનો પતિ કે હા હું જે રહું છું ને એ તો તું કોઈ દી નથી રહેતી. એની પત્ની કે લે ઈ વરી શું? તો લો ભાઈ તો કે હું મૂંગા વ્રત રહું છું. બોલો મિત્રો, એનો પતિ તો મૂંગા વ્રત રહેતો હતો. હમણાં આ એક ભાઈ હતો, એની પત્નીનું નામ નમ્રતા. તે એની પત્નીને પ્રેમથી ને વાલથી નમુ કહીને બોલાવે. પાછો બધાયને કહેતો કે નમુ મારી અને હું નમુનો. લે તો મિત્રો, હમણાં એક ભાઈ એના છોકરાને કહેતા હતા કે બેટા પદિયા, જો તું સારું ભણ, જો તું આગળ વધ તો તને સારી પત્ની મળે. તે ઓલો તો નાકમાં આંગળી નાખતો કે હે પપ્પા, તમારા જમાનામાં આવી કોઈ સ્કીમ નહોતી? બોલો મિત્રો, ઓલા ભાઈએ તો એના છોકરાને ઊંધા હાવેણેથી માર્યો. બોલો, હમણાં એક જુગારીયાએ બીજા જુગારીયાને કીધું કે જો તું જુગારમાં હાર કે જીત, પરંતુ તારે ઘરે જઈને તો સ્થિત પ્રજ્ઞ જ રહેવાનું. તારે ઘરે તારી પત્નીને એમ જ કહેવાનું કે રમત સરભર રહી. કારણ કે જો તું એમ કહીશ કે હું જીત્યો તો ડિમાન્ડ આવશે, ને જો તું એમ કહીશ કે હું હાર્યો તો રિમાન્ડ આવશે. બોલો મિત્રો, શ્રાવણ મહિનામાં ઓલા બીજા જુગારીને બ્રહ્મ જ્ઞાન આપ્યું. બોલો મિત્રો, થોડા સમય પહેલા સરકારે એક એવો કાયદો બહાર પાડ્યો હતો કે જે 18 વર્ષથી નીચેની ઉંમરના જે બાળકો હોય છે ને, એ જો હોન્ડા હલાવતા હશે ને તો એ હોન્ડા જેના નામની હશે એને જેલ થઈ છે. મિત્રો, આવો કાયદો બહાર પાડ્યો ને તે અમુક માણસોએ તો હોન્ડા એના પત્નીના નામે કરાવી દીધી. બોલો, પછી એના છોકરાઓને કીધું કે તમ તમારે ફેરવો, તમ તમારે કાંઈ ઉપાધિ કરતા નહીં, મોજ કરો જાઓ. બોલો મિત્રો, એની પત્નીથી કેટલા કંટાળ્યા છે. મોટા ભાગે ઘરમાં પુરુષો ધારે એમ જ થાય, પણ પાછું શું ધારું એ તો પત્નીઓના હાથમાં હોય છે. હમણાં એક બેને બીજા બેનને ફોન કર્યો ને કીધું કે હાલો બેન, હું કવિતા બોલું છું. ઓલા બેન કે કાંઈ વાંધો નહીં, બોલો બેન, હું તાળીઓ પાડું છું. બોલો મિત્રો, ઓલા બેનની તો હચોડી ડિઝાઇન ફેરવી નાખી. બોલો, અમુક માણસોને તો વાતમાં એમ કહેવાની ટેવ હોય છે કે આ તો મારા ડાબા હાથનો ખેલ છે, આ તો મારા ડાબા હાથનો ખેલ છે. તો કોડા જમણો હાથ છીછોડામાં નાખી દીધો તો. અમુક માણસોને પણ વાતમાં એવી ટેવ હોય, કોઈ મહેમાન ઘરે આવ્યું હોય તો ભાઈ ચાનું નામ પડ્યું તો ચા પીને જ જાઉં ને. એમ તો કોડા, તમે અમારી પાસે જે પૈસા લીધા હતા એ પૈસા મેં તમારી પાસે લેવા આવ્યા, તો પૈસાનું નામ પડ્યું તો એમ મારા ભણના દીકરા એમ નહીં કે પૈસાનું નામ પડ્યું તો પૈસા લેતા જ જાવ ને. હમણાં એક સ્કૂલમાં એક ટીચરે બોર્ડમાં લખ્યું કે હું સુંદર છું. એ કયો કાળ છે? તે પાછળથી ટીડો ઉભો થયો કે ભૂતકાળ. બોલો મિત્રો, ઓલા ટીચરને તો તરત ને તરત રિસેસ પાડવી પડી. બોલો, એને તરત ને તરત રાજીનામું આપી દીધું. એવી રીતના હમણાં એક સ્કૂલમાં એક સાહેબે એક છોકરાને ઉભો કર્યો, એ પદિયા ઉભો થા, ગિરનાર ક્યાં આવેલો છે? બોલો કે સાહેબ નહોતી ખબર. તે સાહેબ કે ઉભો થા. તે ઓલો તો નાકમાં આંગળી નાખતો કે સાહેબ હજી નથી દેખાતો. બોલો મિત્રો, ઓલા સાહેબનું તો બીબી ઘટાડી દીધું. બોલો, હમણાં એક ભાઈના છોકરાને કહેતા હતા કે તું કઈ કોમનો છો? તો ઓલો કે મેરી કોમનો. તો ઓલો ભાઈ કે અરે ઈ તો તારી માં બોક્સર હતી. તો ઓલો છોકરો તો દપડીને કે મારી માં બોક્સર જ છે, ઘરે આવો એટલે ખબર પડે કે નીંજોડી નાખે કે નહીં. બોલો મિત્રો, ભાઈ ડોલા ભાગી ગયા. બોલો, હમણાં એક દુકાનના દરવાજે લખ્યું હતું કે ખેંચો. તે એક ભાઈ આ વાંચ્યું
અને અહીંયા અંદર ગયો ને દુકાનદારને બે ખેંચી. તો બીજા ગ્રાહક આવ્યા હતા ને એ આ ભાઈને કે એ ભાઈ તમે આ દુકાનદારને કેમ ખેંચી? તે આ ભાઈ કે જો બાયરે લખ્યું ખેંચો એટલે. પછી તો આ ગ્રાહક આવ્યા હતા ને એને દુકાનદારને બે ખેંચી. તો આ ભાઈ ગ્રાહકને કે એ તમે આ દુકાનદારને કેમ ખેંચી? ઓલા ગ્રાહક આવ્યા હતા ને કે અમે કયું ના ભાવ કરી પણ ભાવ ઓછા કરતો જ નથી. પાછી એમ કરીને બે ખેંચી. બોલો. પછી તો ઓલા દુકાનદારે તો 3 દિવસની દુકાન બંધ રાખી. બોલો. ને જે ખેંચો હતું ને એની ઉપર ઘાસલેટનું પોતું મારી. બોલો. આપણા મોબાઈલમાં ગમે કંપનીનું સિમ કાર્ડ હોય ને અને આપણે જો કોકને ફોન કરીએ અને આપણે રિચાર્જ પૂરું થવાને આપણા મોબાઈલમાં 5 જ દીની વાર હોય ને આપણે કોકને ફોન કરીને એટલે મારા બેટા ઓલા કંપની વાળા તરત જ ચાલુ થઈ જાય. બોલો. સામે વાળા નો બોલે ની પેલા તો આ કંપની વાળા બોલવા માંડ્યા કે તમારા પ્લાનની માન્યતા 5 જ દિવસમાં સમાપ્ત થઈ જશે. તો અવિરત સેવાઓનો આનંદ માણવા માટે તાત્કાલિક રિચાર્જ કરો. બોલો મિત્રો. આમાં તો એમ બોલે કે આ જાણી આપણે સમાપ્ત થઈ જવાના હોય એમ. બોલો. અને એ પાછું તાત્કાલિક. બોલો. રિચાર્જ વગર કેમ આપણા સાતીના પાટિયા બેહી જવાના એમ બોલે. બોલો. હમણાં એક સ્કૂલમાં એક સાહેબ એક છોકરાને ઊભો કર્યો, એ ભીખા ઊભો થા. અચાનક જ તારી સામે ભગવાન આવી જાય તો તું શું કર? તો ઓલો તો માથું ખંજોરતો કે સાહેબ હું પેલા કન્ફર્મ કરું કે ભગવાન મારી પાસે આવ્યા છે કે હું ભગવાનની પાસે ગયો છું. બોલો મિત્રો. ઓલા સાહેબને તો ચક્રાવે ચડાવી દીધા. હમણાં એક મોટી ઉંમરના બેન ગીત ગાતા હતા કે જાને મેરી જાને મન બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે. ત્યાંથી એક નંગ નીકળું ને ઈ કે આંટી આ બચપન કા પ્યાર નહીં 55 કા પ્યાર કહેવાય. ઓલા બેનની તો હસોડી ડિઝાઇન ફેરવી નાખી. અત્યારે એવું છે ને કે આપણે કોઈ સામેવાળા વ્યક્તિને એમ કહીએ ને કે પગાર ઓછો છે તો એ આપણી ઇજ્જત કરતા નથી. અને આપણે જો એમ કહીએ ને કે પગાર વધારે છે તો મારા બેટા પૈસા માંગે. બોલો. આમાં મિત્રો ખબર નથી પડતી કે આપણે ઇજ્જત બચાવી કે પૈસા બચાવવા. મિત્રો હમણાં એક છોકરાવાળા છોકરી જોવા ગયા ને ત્યાં જઈને કીધું કે અમારે તો કરકસર કરે ને એવી જ છોકરી જોતી છે. આ છોકરીવાળા કે કાંઈ વાંધો નહીં અમારે એવી જ છોકરી છે. 4-5 દી પહેલા જે પાડોશી આવ્યા હતા ડેલીએ જે લીંબુ મરચા ટીંગાડ્યા હતા ને ઈ જ લીંબુ તમને શરબત પાયું અને તમે ઓરાને રોટલા ભેગા જે મરચા ખાધા હતા ને ઈ જ મરચા હતા. બોલો મિત્રો. ઓલા છોકરાવાળાને તો શરીરે ખંજોર ઉપડી ગઈ અને જે બસમાં આવ્યા હતા ને ઈ જ બસમાં આવ્યા ગયા. બોલો કે અહીંયા તો કાંઈ પૂછવા જેવું નથી. હમણાં એક બેન એના પતિને કે સાંભળો તમારા જીવનમાં જો કોઈ બીજું હોય તો તમે સ્પષ્ટ બોલો. તો ઓલો તો ખોયા જેવા ખાટલામાં હૂતો અને ગોદડાની બહાર હોડું કાઢીને કે સ્પષ્ટ. બોલો મિત્રો. પછી તો ઓલાને જે કોઈ જોડી નાખ્યો ઢગલો તોડી નાખ્યો. બોલો. હમણાં એક હોટલની બહાર બોર્ડ મારેલું હતું કે પેટ ભરીને જમો, પૈસાની ઉપાધિ કરતા નહીં. પૈસા તમારા દીકરા આવીને ચૂકવશે ને તોય હાલશે. મિત્રો આ બોર્ડ તો એક ખૌધરા ભાઈએ વાંચ્યું. 3 દિનો ભૂખ્યો પાછો 3 દિનો આ બોર્ડ વાંચ્યું ને હોટલની અંદર ગયો અને વેટર પાસે જેટલું હતું ને બધું મગાવ્યું. ફુલાવર બટેકાનું શાક, કોબીનું શાક, બટેકાનું શાક, સેવ ટમેટાનું શાક, મીઠાઈમાં અળદિયા, લાડુઓ, ગુંદી, ગાંઠિયા ને બધુંય ખાઈ ગયો. બોલો. બધુંય ઝાપટી ગયો. ને મિત્રો પછી તો પેટ થઈ ગયું નગારા જેવું. ને આમ હોટલની બહાર નીકળો આમ પેટ ઉપર હાથ ફેરવતો જાય ને ઓડકાર ખાતો જાય. વેટર કે ભાઈ અહીંયા આવ્યા તમારું બિલ. તે ઓલો ભાઈ કે કરે તમે હોટલની ઉપર લખ્યું કે પેટ ભરીને જમો, જમવાની ઉપાધિ કાંઈ કરતા નહીં. જો તમારા દીકરાના દીકરા પૈસા આવીને ચૂકવશે આવીને તોય ચાલશે. બોલો. એનું પર તો ખીજાણો વેટર ઉપર. વેટર કે અરે ભાઈ તમે જઈમાં એના પૈસા હું નથી માંગતો પણ આ તમારો દાદો જમી ગયો ને એના પૈસા હું માંગુ છું. પછી ખબર પડી કે એ ભાઈની 3 પેઢીઓ અહીંયા મફતમાં ઝાપટતી હતી. બોલો. હમણાં એક બેન બીજા બેનને કહેતા હતા કે મારે તો સતી થાવું છે. તો ઓલા બેન કે અરે બેન એમ સતી નો થવાય. ઓલા બેન કે કા નો થવાય?
ત્યાં બેન કે સતીના પતિ શિવ હોય છે ને તમારા પતિ દર રવિવારે દેવ હોય છે. બોલો મિત્રો, કોણ કોને ગુલાટી ખવડાવી દે કહેવાતું નથી. એક બાજુ દુનિયાના બધા જ જૂઠાણા અને બીજી બાજુ ફક્ત એક જ જૂઠાણું કાફી છે. ઈ કેવું તમને ખબર છે? સાંભળવું છે? મિત્રો, દરેક લગ્નની કંકોત્રીમાં એમ લખેલું હોય કે વહેલી સવારે 7 વાગે અમારા નિવાસ સ્થાનેથી જાન ઉપડશે. બોલો મિત્રો, તમને એવું કઈ લાગે કે જાન ઉપડે? હમણાં એક ભાઈ બીજા ભાઈને કહેતા હતા કે ભાઈ તમે પતિ પત્ની ખુશ રહો છો હંમેશાને માટે, એનું રહસ્ય શું છે? તો ઓલો કે અરે કાઈ નહીં, ઈ એના રસ્તે હું એના રસ્તે. બોલો મિત્રો, ઓલાને તો વિચાર કરતો મૂકી દીધો. બોલો, સિંહ ફક્ત એક જ પ્રાણીથી ડરે છે, ઈ છે એની પત્ની સિંહણ. ને મિત્રો, જો તમે તમારી પત્નીથી ડરતા હોય તો તમે સિંહ જ કહેવાય. કાંઈ ઉપાધિ કરતા નહીં, તમે તમારે મોજ કરો, મોજ કરો. તમે કોઈ માણસને તમારી ગાડીમાં બેસાડ્યા હોય અને એમાંય પાછું પંજાબી હોય ને તો આમ બોલ્યો, ઓય થેન્ક્સ યાર. મિત્રો, એમાંય જો મરાઠી હોય ને તો આમ બોલે, આભાર બાઉ. મિત્રો, આપણે એને એમાંય આપણો ગુજરાતી હોય ને તો શું બોલે ખબર? હે ભાઈ, તમે કાયમ આ રસ્તેથી નીકળો છો? હમણાં એક બેન બીજા બેનને કહેતા હતા કે હે બેન, તમારા પતિ જેલમાંથી છૂટી ગયા? તો ઓલા બેન કે હા, એને ક્યાં કોઈ જગ્યાએ ટાટીઓ ટકે જ છે. હમણાં એક નર્સ ડોક્ટરને કહેતા હતા, હે ડોક્ટર સાહેબ, આ ભગવાનજી ભાઈએ તો આપણી પાસે આંખનું ઓપરેશન કરાયું છે, તો તમે એને હાથમાં પાટો કેમ બાંધી લીધો? તો ડોક્ટરે તો ઠંડા કલેજે કીધું કે વોટ્સએપ ને ફેસબુક નો વાપરે ને એટલે. બોલો મિત્રો, મોબાઈલનો કેટલો ત્રાસ છે, ડોક્ટરે કંટાળ્યા હતા. બોલો, હમણાં બે તોફાની ટાબરિયાઓ વાતું કરતા હતા કે હાલને આપણે એકાદ કોરોનાના દર્દીને હંતાડી દઈએ. તો ઓલો કે કા? ત્યાં કે આવતી વર્ષે પરીક્ષામાં કામ હશે તો આડો દેવા થાય છે. બોલો મિત્રો, બે પાછા એક દોશીના જતા. બોલો, હમણાં એક દિવસ એક જમાઈ એની સાસુના ઘરે ગયો. તે પહેલા દિવસે એની સાસુએ મેથી રીંગણાનું શાક બનાવ્યું, બીજા દિવસે મેથીના મુઠિયા બનાવ્યા, ત્રીજા દિવસે મેથીના થેપલા બનાવ્યા, ચોથા દિવસે મેથીના ભજીયા બનાવ્યા ને પાંચમા દિવસે કીધું કે હે કુમાર, હવે આજે શું બનાવું? તો જમાઈ કે આ મેથીની વાડી ક્યાં છે? ત્યાં જઈને ચરતો આવ, એટલે કઈ ઉપાધિ નહીં, અને પાછો આવ ત્યારે ખાંડ તૈયાર રાખજો. બોલો મિત્રો, ઈ જમાઈ એની સાસુથી કેટલો કંટાળ્યો હશે. હમણાં એક સાસુ એની પુત્રવધૂને કહેતા હતા કે બેટા, આખું રસોડું ફીંદી નાખ્યું તો હજી વેલણ મળતું જ નથી. તેની પુત્રવધૂએ કીધું કે જુઓ ને, ક્યાંક તમારા દીકરાએ સંતાડ્યું હશે. સાસુએ તો કીધું કે અચ્છા, મને તો તારા સસરા ઉપર વેમ હતો. બોલો મિત્રો, પછી ખબર પડી એ ભાભલોય 5 વર્ષથી એ ડોહીના હાથનો મેથી પાક ખાતો હતો. માણસ જ્યારે ગઈઢો થાય ને ત્યારે તેની ઘરમાં કાંઈ જ વેલ્યુ રહેતી નથી. ને મિત્રો, ઈ બિચારો કામ ધંધેથી આવીને જ્યાં વિહામો ખાય, આખી જિંદગી જે ઓરડામાં રહ્યો હોય ને મિત્રો, પેલા તો ઈ ઓરડામાંથી એને બારો કાઢી તગડે કે હું આખો દી રૂમમાં ને રૂમમાં, અમારે હંજવારી પોતા કરવાના હોય તો એમેય નહીં કે હાલો ઓસરીમાં જઈને ખાઈટે હિંચકા ખાય. બોલો મિત્રો, ત્યાંથી એને તગડે. ઈ બિચારો ભાભલો તો એમ ઉધરસ ખાતો જાય ઓસરીમાં, ખાઈટે હિંચકા ખાતો હોય ને પાછો એકલો ગાતો હોય, ગોપાલ મારો પારણીએ ઝૂલે, ઝુલાવે ગોકુળની ગોપી રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે. બોલો મિત્રો, એમ ગાતો હોય. મિત્રો, માંડ 4-5 દી થાય, માંડ 4-5 દી આ ભાભલો હિંચકા ખાય તો ત્યાંથી પાછો એને તગડ્યો. મિત્રો, પાછા એ ભાભલાના દીકરા હોય તો એની માના પક્ષમાં વયા ગયા હોય, એટલે વિરોધ પક્ષ થાય મજબૂત. પછી તો ત્યાંથી તગડે
કે હું આખો દી ખાઈટે ઓસરીમાં અહીંયા માર હંજવારી પોતા કરવાના હોય, આડોશી પાડોશીની વહુ આડોશી પાડોશીની બાઈઓ અહીં બેહવા આવતી હોય, દીકરાની વહુ અહીં આટા મારતી હોય, તો એમેય નો થાય કે હાલો ને ઘરી ઘરના ઓટે જઈને બેહી. બોલો મિત્રો, ન્યાથી તગડે. પછી તો ઓલો બાપો તો અહીંયા ઓટે બેઠો હેન ભૂંગરી પીતો ને ઉધરસું ખાતો ને મિત્રો માન થોડા દિવસ થાય પાછો અહીંયાથી તગડે કે હું આખો દી ઓટે ને ઓટે. ગામનાને એમ નો થાય કે ને ઘરમાં ની આવવા દેતા હોય. અરે નથી આવવા દેતા એટલે તો આ ભાભલો અહીંયા ઓટે ગુડાણો છે. મિત્રો પાછા વાજે એટલે પાડોશી મફતમાં મનોરંજન કરી લે ને હવે એનો મોટો દીકરો કે હાલો બાપા, હવે તમે મારા ભંગારના ડેલે હાલો, ત્યાં બેજો. મિત્રો એની ભાભલો ભંગારની વચ્ચોવચ બેઠો હોય, ખોયા જેવો ખાટલો હોય, બાને બાજુમાં પાણીની માટલી હોય ને આહા મિત્રો, આવું દ્રશ્ય જોતા જ આપણને એમ થાય કે કોઈ નાના રાજ્યનો રાજા હારીને કેમ હેન હૂતો હોય. પણ મિત્રો આ વચમાં ગઈઢાની વાત આવી એટલે જે સંસ્કારોમાં વૃદ્ધિ પામે, જે સમજણોમાં વૃદ્ધિ પામે, જે બુદ્ધિમાં વૃદ્ધિ પામે, જે જ્ઞાનમાં વૃદ્ધિ પામે તેને વૃદ્ધ કહેવાય, બાકીના બધે ગઈઢા કહેવાય. મિત્રો હમણાં બે વૃદ્ધ મિત્રો છે, ઈ ક્રિકેટના બહુ જ શોખીન હતા અને મિત્રો ગમે આ ક્રિકેટ યો કોઈ પાનના ગલે ક્રિકેટ મેચ ચાલતું હોય ને તો હાથી કામ પડતા મૂકીને ઈ ભાભલા તો ક્રિકેટ જોવા પછી હાલો ક્રિકેટ જોવા હાલો, આખો દી ક્રિકેટ. ને મિત્રો એક દી તો એમાંથી એક ભાભલો માંદો પડ્યો તો ઓલો ભાભલો આ ભાભલાને જોવા આવ્યો. તો ઓલો જે જોવા આવ્યો તો ને ઈ કે તું જ્યારે ગુજરી જાને સ્વર્ગમાં જાને ત્યારે સ્વર્ગમાં ક્રિકેટ છે કે નહીં ઈ તું મને મારા સપનામાં આવીને કહીજે. તો ઓલો ભાભલો તો કાંઈ વાંધો નહીં. તો થોડાક દિવસ પછી બાપા તો ગુજરી ગયા ને સ્વર્ગમાં ગયા. ને પછી તો એક દી આ ભાભલાના સપનામાં ઓલા બાપા આવ્યા ને કીધું કે દોસ્ત, આ સ્વર્ગના તારી માટે બે સમાચાર છે, એક સારા સમાચાર છે ને ખરાબ સમાચાર છે. તો પેલા ક્યાં સમાચાર કહું, સારા સમાચાર કહું કે ખરાબ સમાચાર? તો ઓલો ભાભલો નીંદરમાં હતો કે હું તું હવે મગજની અણી કાઢે, સારા સમાચાર જ કહેવાના હોય ને. તો ઓલા બાપા જે સપનામાં આવ્યા હતા ને કે કાંઈ વાંધો નહીં, હાલો પેલા સારા સમાચાર કે અહીંયા ક્રિકેટમાં સ્વર્ગ, કે અહીંયા સ્વર્ગમાં ક્રિકેટ છે. બોલો મિત્રો પછી તો ઓલો ભાભલો નીંદરમાં તો મોજમાં આવી ગયો, હરખાવા માંડ્યો. ઓલા બાપા જે આના સપનામાં આવ્યા હતા ને એ બાપા કે હવે બીજા ખરાબ સમાચાર કે કાલની ક્રિકેટ મેચમાં તને પણ સિલેક્ટ કર્યો છે. ઓલા ભાભલાની તો નીંદર ઉડી ગયો, આમ દોરા ફાડીને ચક્કર વખત ચારે બાજુ જોવા માંડ્યો. આ તો ભાઈરે કર્યો. પરંતુ મિત્રો એક સપનું એવું હોય છે કે જ્યારે આપણે આંખ ખોલી ત્યારે પૂરું થાય છે ને મિત્રો બીજું જીવન રૂપી સપનું એવું હોય છે કે આપણે જ્યારે સદાયને માટે આંખ બંધ કરી ત્યારે એ જીવન રૂપી સપનું પૂરું થઈ જાય છે. અને મિત્રો હમણાં એક ભાઈ એની પત્નીને કહેતા હતા કે શું તું આખો દી મોબાઈલમાં જોઈતી રહેશ, આ મોબાઈલની બહાર તો નીકળ, જો કેટલી સરસ મજાની દુનિયા છે. તેની પત્ની તો કેડે હાથ દઈને કહે એમ તો લિંક મોકલો ને. બોલો મિત્રો તોય મોબાઈલમાંથી બહાર નહોતી નીકળતી. બોલો મિત્રો હમણાં એક ભાઈ એના છોકરાને કહેતા હતા કે બેટા પદિયા, તું બજારમાં ગયો તો ફળ શું કામ નો લાવ્યો? તો પદિયો તો નાક માંગરી નાખતો કે પપ્પા તમે જ કહેતા હતા ને કે ધીરજના ફળ મીઠા હોય છે, તો ધીરજ ક્યાંય નો મળ્યો. બોલો મિત્રો આ છોકરાએ તો એના બાપાને પરસેવો વાળી દીધો. બોલો જો તમારા સંતાનોની સંગત સારી હશે ને તો તે જરૂર સફળતાના શિખરોને પાર કરી શકશે ને કરી જ શકશે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અને મિત્રો સંગતની શું અસર થાય છે તેના ઉપરથી આજે હું તમને નાનકડી એવી વાત કરી દઉં. મિત્રો એક મહાન ચિત્રકાર હતો, આખી દુનિયામાં તેની નામના હતી. મિત્રો તે માણસનું આબેહૂબ ચિત્ર બનાવતો હતો.
પરંતુ મિત્રો એક દિવસ તેને કેવો વિચાર આવ્યો કે હું આ માણસનું આબેહૂબ ચિત્ર તો બનાવું છું, પણ લાવને આજે હું કાનુડા જેવા નાના રૂડા અને રૂપાળા બાળકનું ચિત્ર બનાવું. મિત્રો આવો એને વિચાર આવ્યો ને પછી તો એ એવા બાળકને શોધવા માટે જાય છે ને મિત્રો એ જંગલમાં પ્રવેશ કરે છે. ત્યાં જ તેણે એક અદ્ભુત દ્રશ્ય જોયું. હા મિત્રો, એક ગરીબ મહિલા પોતાના નાના બાળકને, કાનુડા અને રૂડા અને રૂપાળા બાળકને પૈપાન કરાવે છે. મિત્રો ચિત્રકારે આવું દ્રશ્ય જોયું અને તેને જેવું જ બાળક જોતું હતું તેવું જ તે બાળક તેને મળી ગયું. પછી મિત્રો એ ચિત્રકાર તો બાળકને આમ સામે રાખી ને એકદમ એનું આબેહૂબ ચિત્ર બનાવે છે. હા મિત્રો, કાનુડા જેવું નાના રૂડા અને રૂપાળા બાળકનું ચિત્ર બનાવી લીધું ને તે પોતાના ઘરે જાય છે અને એ ચિત્ર પોતાના હોલની દિવાલ ઉપર ટીંગાડે છે. મિત્રો થોડો સમય થયો, આ ચિત્રકારને પાછો એવો એક વિચાર આવે છે કે મારું બેટું, મેં ઓલા કાનુડા જેવા નાના રૂડા ને રૂપાળા જે બાળક હતો, કાનુડા જેવો લાગતો તો તેનું તો મેં ચિત્ર બનાવ્યું, પણ લાવને આજે હું એક કંસ જેવા ક્રૂર માણસ દેખાતાનું ચિત્ર બનાવું. આવો એને મિત્રો વિચાર આવ્યો ને પછી તો એ એવા માણસને શોધવા માટે નીકળી પડે છે. મિત્રો ખૂબ એવો માણસ ગોઈતો, પણ એવો માણસ એને ક્યાંય પણ મળતો નથી. ત્યારે એક ભાઈએ કીધું કે ચિત્રકાર, તમે જેલમાં જાઓ, ત્યાં તમને એવો કંસ જેવો ક્રૂર માણસ દેખાતો એક માણસ મળશે. પછી તો મિત્રો ચિત્રકાર આ સાંભળી ને દળદળતી દોટ મૂકી અને જેલમાં જાય છે. ત્યાં જ મિત્રો તેને શું જોયું કે જેલમાં એક કંસ જેવો ક્રૂર માણસ દેખાતો હતો, ત્યાં જેલમાં બેઠો હતો. મિત્રો એની લાલ મોટી મોટી આંખો ને લાંબા લાંબા વાળ, એકદમ કંસ જેવો ક્રૂર માણસ દેખાતો હતો. ત્યાં ચિત્રકારે એ માણસને સામે રાખી અને તેનું આબેહૂબ ચિત્ર બનાવ્યું. મિત્રો એ ચિત્ર બની તૈયાર થઈ જાય છે અને એ પણ ચિત્રકાર પોતાના ઘરમાં જઈ પોતાના હોલની દિવાલ ઉપર એ ચિત્રને ટીંગાડી દે છે. ને પછી મિત્રો થોડો સમય થયો. હવે આ જે કંસ જેવો જે ક્રૂર માણસ હતો એ જેલમાંથી છૂટે છે ને તેને એવો એક વિચાર આવ્યો કે હું તો મારા ઘરે તો પછી જઈશ, પણ પેલા ચિત્રકારે જે મારું જે ચિત્ર બનાવ્યું હતું એ ચિત્રકારના ઘરે પેલા હું જાઉં. મિત્રો એ તો ચિત્રકારના ઘરે જાય છે. મિત્રો તે હોલની અંદર પ્રવેશે છે. તેને શું જોયું? મિત્રો માણસના આબેહૂબ ચિત્ર એ હોલની દિવાલ ઉપર ટીંગાડેલા જોયા. મિત્રો જોતો એક ચિત્ર સામે એની આંખો ચોટી જાય છે. મિત્રો પછી એ જોતો જ્યાં બીજા ચિત્ર ઉપર તેની આંખ ચોટી જાય છે. મિત્રો તેમની એક આંખમાંથી શ્રાવણ અને બીજી આંખમાંથી ભાદરવો હાયલા જાય છે. આંસુડાનો દરિયો હાયલો જાય છે. મિત્રો ત્યાં જ આ ચિત્રકાર આવે છે અને કહે છે કે કા ભાઈ, તમે આ ચિત્રની સામે જોઈને કેમ રડો છો? અને મિત્રો આ કંસ જેવો ક્રૂર માણસ જવાબ આપે છે કે આ બાજુ તમે જે કંસ જેવા ક્રૂર માણસનું જે ચિત્ર બનાવ્યું એ બીજો કોઈ નહીં પણ હું જ છું. અને બીજી બાજુ તમે જે આ કાનુડા જેવા નાના રૂડા અને રૂપાળા બાળકનું ચિત્ર બનાવ્યું ને એ પણ બીજો કોઈ નહીં પરંતુ હું પોતે જ છું. તો આ ચિત્રકાર તો આશ્ચર્યચકિત થઈ જાય છે. એને તો પૂછ્યું કે લે, આટલું બધું પરિવર્તન? તમારી સૌમ્યતા
ક્રૂરતામાં કેવી રીતે બદલાઈ ગઈ કે માણસમાંથી શેતાન બની ગયો, કાનુડામાંથી કંસ બની ગયો. ને હવે મિત્રો આજે કંસ જેવો ક્રૂર માણસ જે જવાબ આપે છે ને એ તમારે અને મારે સાંભળવા જેવું છે. મિત્રો આ કંસ જેવો ક્રૂર માણસ જવાબ આપે છે કે જ્યારે હું નાનો હતો ત્યારે તો હું ખૂબ સંસ્કારી હતો, પણ હું જેમ જેમ મોટો થયો એમ મારા મિત્રો ખરાબ થઈ ગયા અને મારી સંગત ખરાબ થવાથી મારી દુર્ગતિ થઈ ને આમ હું માણસમાંથી શેતાન બની ગયો અને હું કાનુડામાંથી કંસ બની ગયો. તો જોયું ને મિત્રો, આ વાત ઉપરથી આપણને એવો બોધ મળે છે કે આપણે હંમેશાને માટે સંગત સારી જ કરવી જોઈએ. તો તમે પણ સંગત સારી કરશો ને તો મિત્રો આપણે સૌ કોઈ ફરીવાર મળશું ગુજ્જુ ધમાલના આવા સુંદર મજાના આંગણે. તો ત્યાં સુધીમાં આપ સૌ કોઈ મને રજા આપશો. તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી સિયારામ, જય શ્રી સ્વામિનારાયણ.